તો અસલામ વાલેકુમ ગાઈસ, હું છું તમારા મેરા સુગના અને ફરી એક વાર તમારું સ્વાગત છે મારા મિની બ્લોગમાં। તો આજ તો સવારે ઉઠીને મેં બનાવી નાખી ચા। ઉઠીને પહેલાં આપણે ચા જોઈએ એટલે પહેલાં બનાવી નાખી ચા બનાવીને કામકાજ કરીને આપણે નીકળી ગયા બહાર એટલે કે રવિવારીમાં જવું હતું મારા એક વસ્તુ લેવા પડે। એ વસ્તુની આમ મળી નહીં અને જૂની નહોતી નવી રહે એવું જરૂરી નથી કે ગુજરીમાં જૂની જ વસ્તુ મળે, નવી પણ મળે। જે જાતું હોય એને ખબર જ હશે। મમ્મી નીકળી ગયા ગુજરી માટે, તો હું ને મારી જેઠાણી અમે બે નીકળી ગયા। તો અમે જતા હતા ગુજરીમાં એટલે રવિવારીમાં। તો રવિવારીમાં મોસ્ટલી એવું જરૂરી નથી જૂનું જોઈએ, નવું પણ મળે છે, પણ હું જે વસ્તુ લેવા ગઈ હતી એ વસ્તુ ન મળી। શું લેવા ગઈ હતી તમને નેક્સ્ટ વ્લોગમાં ખબર પડશે, અને શું લઈ આવી એ પણ તમને નેક્સ્ટ વ્લોગમાં હું બતાવીશ। તો બસ આવું બધું હતું નહીં આનું રવિવારે। મને કાંઈ વસ્તુ અમુક વસ્તુ તો ગમી જ નહીં, ખાલી આપણે ખાલી ગયા હતા તો જોયું બધું બહુ મસ્ત, બધી વસ્તુ સારી વેચાતી હોય છે, અમુક વસ્તુ સારી હોય, અમુક વસ્તુ ના સારી હોય। તો બસ અમે જોવા પછી અમે નીકળી ગયા, બધું જોઈ કાઢવીને પછી અમે પી લીધો નેચરલ શેરડીનો રસ। આ શેરડીનો રસ એટલો મસ્ત આવે છે, જે લોકોએ પીધો હશે એને ખબર જ હશે। હું ઘણીવાર આવો બહુ પીઉં છું। તો બસ પછી અમે ઘરે આવીને બપોરે કરી નાખ્યું, આપણે બનાવવાના હતા ભાત। તો મેં બનાવી નાખ્યા પછી ભાતને મૂકી દીધો વઘારને। ફૂલ ગરમી એટલે વાત જ ના પૂછો, એટલી ગરમી હતી। તો મેં ફટાફટ કરી નાખ્યા ચોખા આવીને કે પછી ફટાફટમાં શું બનાવું કરતા હતા। તો મેં તીખા ભાત કરી નાખીએ ને આપણે ખાઈ લઈએ। હવે હમણાં અમે ઉનાળામાં ખાવાનું બહુ ઓછું હાલે છે, બસ નકરું પીવાનું જ હાલે કે ઠંડકના હિસાબે શરબત ને પાણી ને બાટલી ને એવું બધું। અને પછી આપણે ખાઈ પીને આવી ગયા ઉપર ને ઘડીક વાર બપોરામાં સૂઈ ગયા આપણે એસી ચાલુ કરીને। ફૂલ ગરમી થઈ હતી તો પણ આપણે તો બ્લેન્કેટ ઓઢવું જ પડે કે શું કામ કે એસી કરી દીધું હતું ફૂલ ચાલુમાં એટલા માટે। પછી આપણે સાંજ પડતા આવી ગયા નીચે સોફા વોફાની સફાઈ કરવા કે ધૂળ એટલી બહુ ઉડે છે। તમારા ગામમાં ઉડે છે કે નહીં મને કમેન્ટમાં કહેજો। અમારા ગામમાં તો બહુ ઉડે છે, જામનગરમાં જો, એટલે જે ગામમાં રહેતા હશે એને નથી ઉડતી, અમારા સાઈડ બહુ ઉડે છે। તો પછી બધી કામકાજ મેં કરવા માંડી ગાયો ઘા કે સાંજે આપણે બધું કરવું જ પડે કે આપણા ઘરમાં રહ્યા છોકરાના ઘરમાં તમને ખબર જ જેના ઘરમાં છોકરા હશે એ ઘર કેવું કરે, અમારા છોકરા પણ એવું જ ઘર કરે છે। તો પછી ઉઠીને બસ એ જ કામ આપણે તો કરી લીધું ફટાફટ, બધે કરતી ધૂળ લઈ લીધી મેં। અને હા, આપણે તમે નેક્સ્ટ વ્લોગ આપણે ઇન્શાલ્લાહ શું લઈ આવી હતી તમને બતાવીશ મેં। અને બીજું એ કે મારા વ્લોગ એકાત્રે બે દી આવે છે, એનું પણ રીઝન છે કે હું ફ્રી હોઉં છું નથી હોતી, એટલા માટે હું એકાત્રે મૂકું છું, એનો કોઈ રીઝન બીજું કંઈ નથી। એટલે આવતા જતા રહેશે મારા વ્લોગ। તો બસ તમારા સપોર્ટની જરૂર છે, તો મને સપોર્ટ કરતા રહો અને ફોલો કરતા રહો। અને યુટ્યુબમાં ખાસ ને ખાસ મારી ચેનલને શેર કરો, સપોર્ટ કરો, તમારા સપોર્ટની જ જરૂર છે। મસાલા ઇન્સ્ટામાં મને જોઈએ છે એટલા વ્યૂઝ આવી જાય છે, પણ હા હજી પણ સપોર્ટ કરો મારી ચેનલને, મારી આઈડીને બધા શેર કરો, મારા બ્લોગને